विद्यार्थी मित्रों, ધોરણ 9 सामाजिक विज्ञान आज प्रकरण 2 प्रथम विश्वयुद्ध અને રશિયન ક્રાંતિ વિશે આપણે જોવાનું છે। આ પ્રકરણની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું તે તમને જણાવવામાં આવે છે। પ્રથમ વિશ્વયુદ્ધ તો એ અંગેની માહિતી મેળવીશું। આ પ્રકરણ જોતા પહેલા એક વિગત તમને જણાવું છું કે આગામી 28-29 તારીખે ગણિત અને સામાજિક વિજ્ઞાનની એક્ઝામ છે। તો 28 તારીખે ગણિતની છે અને 29 તારીખે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે। તેમાં સામાજિક વિજ્ઞાનની અંદર 5 પ્રકરણ છે। પહેલું, બીજું, 8, 9 અને 13 આ રીતે 5 પ્રકરણ છે। એમાં પહેલા ઓબ્જેક્ટિવ વિકલ્પના પ્રશ્નો એકી વાક્યના આજના જોડકા આ રીતના એમાંથી 5 ગુણનો આવશે। ત્યાર પછી 2 ગુણના 5 પ્રશ્નો એટલે 10 ગુણ થશે। ત્યાર પછી 3 ગુણના 2 પ્રશ્નો એટલે 6 ગુણ થાય ટોટલ, અને ત્યાર પછી 4 ગુણનો 1 પ્રશ્ન, એમ કુલ 25 ગુણની પરીક્ષા છે આ 5 ચેપ્ટરમાંથી। તે ધ્યાનમાં રાખજો અને એ માટેની તૈયારી તમારે કરવાની રહેશે, બરાબર। તો હવે આપણે જોઈએ છીએ પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ। રશિયન ક્રાંતિ છેલ્લે આવશે એટલે છેલ્લે જોઈએ છે ભાગ 1 છે। તો પહેલા તો આપણે જોઈએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું। તો પ્રથમ વિશ્વયુદ્ધ જે છે એ 1 ઓગસ્ટ 1914 થી શરૂ કરીને 11 નવેમ્બર 1918 દરમિયાન થયું હતું। આ યુદ્ધની અંદર એક બાજુ મિત્ર રાષ્ટ્રો અને બીજી બાજુ ધરી રાષ્ટ્રો એ રીતે અનેક રાષ્ટ્રો જોડાયા હતા। એ પહેલા આ દેશોની એટલે કે યુરોપના દેશો ભૌગોલિક શોધખાળો થઈ, એટલે કે જુદા જુદા જળમાર્ગો શોધાયા અને ત્યાર પછી યુરોપના લોકો ભારત તરફ આવવા લાગ્યા। એમાં ભારત જ નહીં, એશિયાઈ દેશો, આફ્રિકાના દેશો અને લેટિન અમેરિકાના દેશોમાં ગયા હતા। તેનું કારણ શું હતું? તો કારણ તમને દર્શાવે છે કે એ લોકો ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી। ઔદ્યોગિક ક્રાંતિ એટલે પહેલી જ બાબત તો આવી 1750 થી 1850 ગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તેના માટે કાચા માલની આવશ્યકતા ઊભી થઈ। એ કાચા માલની જરૂરિયાત પૂરી કરવા માટે, પોતાની જે જરૂરી વસ્તુઓ છે એ મેળવવા માટે એ લોકોએ વિશ્વના જુદા જુદા એવા દેશોની અંદર ગયા અને ત્યાં આગળ પોતાના સંસ્થાનો સ્થાપી સામ્રાજ્યવાદ ફેલાવ્યો। આ શબ્દ આપણે પછી સમજીએ છીએ ફરી પાછું, અને એના કારણે સંઘર્ષ થયો અને એ સંઘર્ષમાંથી આ વિશ્વયુદ્ધ થયું હતું। તો તે તમને દર્શાવવામાં આવે છે પ્રથમ વિશ્વયુદ્ધ, બરાબર, 1914 થી 1918 દરમિયાન, બરાબર। એમ 4 વર્ષ ચાલેલા યુદ્ધની અંદર ભારે હાડમારી અને નુકસાની વેઠવી પડી છે, અને એના કારણે મોટા ભાગે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશોને ઘણું બધું સહેવું પડે છે। એટલે તે બાબત તમને દર્શાવે છે। એ બાબત તમને ખ્યાલ આવ્યો? તો ત્યાર પછી આપણે જોઈએ છે યુરોપમાં સામ્રાજ્યવાદ કઈ રીતે। તો આપણે પહેલા શબ્દ સમજીએ છીએ સામ્રાજ્યવાદ એટલે શું। તો સામ્રાજ્યવાદ એટલે તમને સ્પષ્ટતા આપું છું કે કોઈ પણ દેશ લશ્કરી દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, બરાબર, સમૃદ્ધ હોય, લશ્કરી આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હોય અને બીજા દેશ ઉપર જઈ વિજય પ્રાપ્ત કરે અને ત્યાં સત્તા સ્થાપિત કરે, તો અને એ દેશને પોતાના દેશમાં ભેળવી દે તો એને સામ્રાજ્યવાદ કહેવાય। આવી સામ્રાજ્યવાદ લાલસા જે ઊભી થઈ એમાંથી આ યુદ્ધ થતું જોવા મળે છે। તો આ પ્રક્રિયા ક્યારે શરૂ થઈ? તો એ તમને દર્શાવે છે કે સૌપ્રથમ તો આ યુરોપના દેશોમાં જ આ સામ્રાજ્યવાદ ફેલાયો હતો। તો યુરોપની અંદર કોણે? તો આ તમને આપવામાં આવે છે સ્પેન દેશ। એમણે આ નેધરલેન્ડ છે, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ
આ દેશોની અંદર પોતાની સત્તા સ્થાપી રાખી હતી. આ પ્રદેશોને જીતી લઈ પોતાના દેશમાં ભેળવી દીધા હતા. આટલું જ નહીં, ત્યાર પછી જે તમને આપે છે કે પોર્ટુગલ દેશ છે, એ પોર્ટુગલના રાજા છે એ મૃત્યુ પામે છે અને તે લોહીના સંબંધી આ પ્રદેશ, લોહીના સંબંધ એટલે શું? તો બંને પાડોશી દેશો છે અને તેના નાતે એકબીજા દેશો સાથેના એ આર્થિક સામાજિક દ્રષ્ટિએ જોડાયેલા છે. તો એના આધારે લોહીના સંબંધે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો. કોને? સ્પેને. લોહીના સંબંધે જોડાયો, બરાબર. અને એ રીતે એ સ્પેનના રાજા ફિબિક્સ રાજાનું વર્ચસ્વ સ્પેનમાં સ્થાપિત. લગભગ 10 દાયકા સુધી એ આ પ્રદેશો ઉપર એમણે પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું હતું. ઓછામાં ઓછા 6 તમને દર્શાવીશ. આ જ રીતે આ યુરોપની અંદર આજે ફ્રાન્સ છે અને ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા દેશોએ ખાસ કરીને જર્મની અને ઇટાલીમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી અને એના સામ્રાજ્યવાદના ભોગ આ દેશો બન્યા હતા. પરંતુ ત્યાર પછી પ્રક્રિયા કઈ છે, બદલાઈ છે. તેનું કારણ એ દર્શાવે છે કે એ લોકો એમના વર્ચસ્વમાંથી ધીમે ધીમે સ્વતંત્ર થઈ ગયા હતા. કયા? તો એ તમને આપે છે નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, ફ્રાન્સ એટલે કે જર્મની અને ઇટાલી. હવે જર્મની અને ઇટાલીમાં શું થયું? તો એનું એકીકરણ થઈ ગયું હતું. એકીકરણ એટલે શું? તો એકબીજા એના જે પ્રદેશો હોય એને જોડવું, દેશોને જોડવાનું, એને સાંકળવાનું અને એક સાથે એનું જૂથ બનાવવું, એ એકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું. એ પછી આ જે ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ, ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું તે પણ તમને દર્શાવવામાં આવે છે કે ઔદ્યોગિક ક્ષેત્રે નવા નવા યંત્રો અને સાધનો શોધાયા. તેનાથી ઉત્પાદન પદ્ધતિ અને ઉત્પાદન છે એમાં અનેક ગણો વધારો થયો. આ પ્રક્રિયાને ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને ઔદ્યોગિક ક્રાંતિ છે એ 1750 થી 1850 ના ગાળા દરમિયાન યુરોપમાં થઈ હતી. તો એના માટે કાચા માલની ખૂબ જરૂરિયાત હતી અને તૈયાર માલની જરૂરિયાત ગઈ તો બજાર તરીકે વેચવાની આવશ્યકતા હતી. તો એના માટેના પ્રદેશો છે એ પ્રદેશોની ભૂખ જાગે છે એમને, અને એ પ્રદેશો મેળવવા માટે, આ વસ્તુઓ મેળવવા માટે એ લોકો જે ભૌગોલિક શોધખોળો થઈ એટલે કે ભારત આવવાનો જળમાર્ગ જે વાસ્કો દ ગામાએ ઈસવીસન 1498માં શોધ્યો હતો, તે માર્ગે એ લોકો ભારત આવવા લાગ્યા. તો ભારતની અંદર સૌપ્રથમ તમે જાણો છો પોર્ટુગલની પ્રજા આવી હતી અને પોર્ટુગલની આ પોર્ટુગીઝ પ્રજા છે ભારતમાં આવીને તમે જાણો છો સ્થાયી થયા, બજારો સ્થાપિત કર્યા, વેપારી મથકો ઉભા કર્યા. જે વેપારી મથકો જે કહેવાય એને સંસ્થાનવાદ કહેવાય. જો બીજો શબ્દ છે સંસ્થાનવાદ એટલે શું? તો વેપાર કરવાના આશયથી કોઈ પણ દેશ બીજા દેશમાં જાય અને ત્યાં પોતાના વેપારી મથકો સ્થાપિત કરે અને ત્યાંથી જે કંઈક વહીવટી વ્યવસ્થા કરે એ પ્રક્રિયાને શું કહેવાય છે? સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમણે આ પોર્ટુગીઝ પ્રજા ભારતમાં આવીને આવી રીતે વેપારી મથકો સ્થાપી. તમે જાણો છો ભારત આઝાદ થયો ત્યાર પછી પણ 1962 સુધી એમણે આ સત્તાઓ સ્થાપિત રાખી હતી. દીવ, દમણ, ગોવા અને દાદરા નગર હવેલી. ત્યાર પછી બીજી પ્રજા પણ આવી, ડેનિશ પ્રજા છે, આપણે પછી ડચ પ્રજા, નેધરલેન્ડની ડચ પ્રજા છે, એ પ્રજા આવી. ત્યાર પછી ઇંગ્લેન્ડ આવ્યું અને અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડની પ્રજા, અંગ્રેજો આવ્યા અને ત્યાર પછી ફ્રાન્સના લોકો ભારતમાં આવ્યા હતા. આ રીતે ભારતમાં આ વેપારી મથકો ઉભા કર્યા પછી ભારતના પાડોશી દેશો છે એ દેશો ઉપર પોતાનું આ વેપારી મથકો શરૂ કર્યા. એટલે એ સામ્રાજ્યવાદના ભોગ આપણે ભારત અને પાડોશી દેશો, જેમાં પાડોશી દેશોની અંદર શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયા, ચીન વગેરે દેશોમાં એ લોકોએ પોતાનો આવા વેપારી મથકો સ્થાપિત કર્યા હતા. એટલે તે તમને દર્શાવવામાં આવે છે. એ પ્રક્રિયા જે થઈ એ પ્રક્રિયા દરમિયાન ચીનની અંદર આ ઇંગ્લેન્ડ છે એ ઇંગ્લેન્ડે વેપારી મથક એટલે કે વેપાર શરૂ કર્યો ચીનમાં.
તો એ સમય દરમિયાન એ ચીન આ પોતાના જુદા જુદા પ્રદેશોમાંથી અફીણ લઈને ચીનની અંદર વેપાર કરતો હતો. આ અફીણના કારણે ચીનના યુવા લોકો બરબાદ થતા જતા હતા, એના ભોગ બનતા હતા. અને તેના કારણે એની નુકસાનીથી અટકાવવા માટે ઇંગ્લેન્ડ સામે ચીને યુદ્ધ કર્યું. ઇંગ્લેન્ડ સામે યુદ્ધ કરે છે, જે અફીણ વિગ્રહ તરીકે ઓળખાય છે. 1839 થી 1842 દરમિયાન આ યુદ્ધો થયા, જેને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કારણ તરીકે પૂછાય છે કે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે અફીણ વિગ્રહ થયા હતા, કારણ આપો. તો તમારે લખવાનું છે કે જવાબ તરીકે ધ્યાન રાખવાનું છે ઈસવીસન 1839 થી 1842 દરમિયાન ઇંગ્લેન્ડે જુદા જુદા પ્રદેશમાંથી અફીણ લઈ ચીનની અંદર વેચાણ કરતા હતા, વેપાર કરતા હતા. એ વેપારની પ્રક્રિયાથી ચીનના યુવાધન હણાતું હતું, નુકસાન પામતું હતું. એ નુકસાનીથી બચાવવા માટે ચીને ઇંગ્લેન્ડ સામે યુદ્ધ કર્યું, જે યુદ્ધને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આમાં આ યુદ્ધમાં ચીનનો પરાજય થયો છે. ચીનનો શું થાય છે? પરાજય થાય છે. અને પરાજયને કારણે કેન્ટોન બંદર ઉપરાંત બીજા 5 બંદરો વધારે આપવા પડ્યા, ખુલ્લા મૂકવા પડ્યા. આ પ્રવૃત્તિથી જે ઇંગ્લેન્ડને જે ફાયદો થયો, એ પ્રવૃત્તિનો લાભ એટલે કે ચીનનો ગેરલાભ ઉઠાવીને આ રાજકીય પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે. અને એ ગેરલાભને લઈને આ ચીનની અંદર આ રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા ને ઇંગ્લેન્ડ, આ બધા જ દેશોએ પોતાનો પગ પેસારો કર્યો. એટલે કે ત્યાં વેપાર સ્થાપિત કરી આ ચીનનું પણ ભારે શોષણ કરે છે. આ પ્રક્રિયા આ જોવા મળે છે. આ ઉપરાંત તમને આપી કે આ યુરોપના દેશોએ એ પછી આપણા પશ્ચિમ એશિયા છે, એ પશ્ચિમ એશિયાની અંદર આજે સાઉદી અરેબિયા, કુવેત, બહેરીન, તુર્કી, આ જે બધા પ્રદેશો આવેલા છે, ત્યાં આગળ ખનિજ તેલનો ભંડાર પ્રાપ્ત થયો હતો. મોટા પ્રમાણમાં ખનિજ તેલ મળ્યું હતું. એ ખનિજ તેલ મેળવવા માટે ત્યાં પણ પગ પેસારો કરી વિવિધ કંપનીઓ સ્થાપિત કરીને વર્ચસ્વ સ્થાપિત કર્યું. આ રીતે આ પ્રદેશોનું પણ શોષણ કરતા જોવા મળે છે. એ રીતે આ યુરોપની પ્રજાએ એશિયા, પશ્ચિમ એશિયા ના દેશોમાં પોતાનો સામ્રાજ્યવાદ ફેલાવેલો હતો. તો તે તમને જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ છે તો આફ્રિકા છે, એ આફ્રિકાની અંદર પણ એમણે પગ પેસારો કર્યો. એ માટે તમને આપે છે નેધરલેન્ડ જે કહેવાય છે, એની ડચ પ્રજાએ સૌપ્રથમ આફ્રિકાના કેપ પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી. જો તમે જાણો છો બાર્થોલોમ્યુ ડાયસ છે, એ ડાયસે જ્યારે ભારત આવવાનો જળમાર્ગની શરૂઆત કરી, એ શરૂઆતની સમય દરમિયાન આ કેપ માર્ગ એટલે કે કેપ પ્રદેશ છે ત્યાં સુધી એ પોતાનો જળમાર્ગ શોધ્યો, જે લગભગ 2000 કિલોમીટર થી વધુ હતું. અને ત્યાંથી એને આશા બંધાયેલી, અને તેથી એ ત્યાં આગળ જે ભૂસીર હતી, એ ભૂસીરનું નામ આપ્યું કેપ ઓફ ગુડ હોપ. એ નજીક આવેલો જે પ્રદેશ એ કેપ પ્રદેશ તરીકે ઓળખાય છે. અને ત્યાં આગળ સૌપ્રથમ નેધરલેન્ડના જે પ્રજા છે, એ પ્રજા એટલે કે નેધરલેન્ડની ડચ પ્રજાએ ત્યાં આગળ પોતાની વેપારી મથકો શરૂ કર્યા. ત્યાર પછી ઇંગ્લેન્ડ છે, એ બેલ્જિયમ છે, એ બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગો નામનો વિશાળ પ્રદેશ શોધી કાઢ્યો, જે અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે. કોંગો નામનો વિશાળ પ્રદેશ કોણે? તો બેલ્જિયમના રાજા લિયોપોલ્ડેએ આ પ્રદેશ શોધી કાઢેલો છે. એટલે તે તમને દર્શાવે છે. એ જોઈને યુરોપની અન્ય પ્રજા પણ એ તરફ, અન્ય દેશો એ તરફ આકર્ષાય છે અને ત્યાં પોતાના વેપારી મથકો શરૂ કરે છે. એનાથી આ જે ઇંગ્લેન્ડ છે, એ ઇંગ્લેન્ડે એશિયામાં, પછી ત્યાં આફ્રિકાની અંદર, તેમાં પૂર્વ અને દક્ષિણ આફ્રિકાની અંદર પોતાના વેપારી મથકો શરૂ કરે છે, ત્યાં સત્તા સ્થાપિત કરે છે. આ ઉપરાંત નાતાલ અને ટ્રાન્સવાલ નામના જે પ્રદેશો છે, ત્યાં આગળ પણ પોતાની સત્તા સ્થાપિત કરતા જોવા મળે છે. બરાબર. આ ઉપરાંત ફ્રાન્સે ટ્યુનિશિયા
મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોની અંદર પોતાની સત્તા સ્થાપિત કરેલી જોવા મળે છે. કોણે? ફ્રાન્સ. આ જ રીતે જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકામાં પોતાની સત્તા સ્થાપિત કરી છે, એટલે તે તમને દર્શાવે છે. આ જોઈએ સ્પેન અને પોર્ટુગલ પણ ત્યાં પોતાનો વેપાર શરૂ કરતા જોવા મળે છે. ઇટાલીએ રાતા સમુદ્રના આસપાસના પ્રદેશો છે એ પ્રદેશો ઉપર પોતાનો કબજો જમાવ્યો છે. આ રીતે યુરોપની પ્રજાએ આફ્રિકાની અંદર આ બધી વર્ચસ્વના હરીફાઈ થઈ અને એના કારણે એક સંઘ રચીને જુદા જુદા ભાગોમાં એને આફ્રિકાના ટુકડાઓમાં વિભાજિત કરી દીધો અને વહેંચી લીધો. આ પ્રક્રિયા આફ્રિકાની અંદર પણ ફેલાય અને એ રીતે એશિયા, આફ્રિકા, પશ્ચિમ એશિયા છે એની અંદર આર્થિક, સામાજિક અને રાજકીય રીતે ભારે શોષણ કરતા જોવા મળે છે. આ રીતે એશિયા, આફ્રિકા અને લેટિન એ આપણે જોઈએ છે આફ્રિકાની અંદર પોતાનો સામ્રાજ્યવાદ ફેલાવેલો છે તે તમને જોવા મળે છે. એટલે એ પ્રક્રિયા આપણે જોઈ શકાય છે. બરાબર. આ પહેલો પ્રશ્ન થયો. એમાંથી અનેક પ્રશ્નો 2 ગુણના આવે છે, એટલે ધ્યાન રાખવાનું છે અને સમજવા માટેનો પ્રયત્ન કરવાનો છે. સંકલ્પના પણ મેં તમને એની સાથે વચ્ચે વચ્ચે દર્શાવી છે, એનો પણ ખ્યાલ રાખવાનો રહે છે. ત્યાર પછી જે પ્રક્રિયા છે, બીજો પ્રશ્ન છે, એ બીજા પ્રશ્ન માટે પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિબળો કયા અથવા કારણો કયા? 2 એક જ થાય, પરિબળો અને કારણો. એટલે ધ્યાનમાં રાખજો, કોઈ પણ શબ્દ વાપરે તો એ શબ્દને ધ્યાનમાં રાખીને આ એક જ છે એનો ખ્યાલ રાખજો. બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધ મેં તમને અગાઉ જણાવ્યું ક્યારે થયું હતું, તો એ તમને આપ્યું 1 ઓગસ્ટ 1914 થી શરૂ થયું અને તેની અંદર મિત્રો અને ધરીરાષ્ટ્રો બંને જોડાયા હતા, સામસામે યુદ્ધ કર્યું જે 4 વર્ષ ચાલે છે. 11 નવેમ્બર 1918 માં પૂર્ણ થાય છે. તો આ યુદ્ધ થયું એ પાછળના કારણો કયા છે, એ ખાસ જવાબદાર કારણો કયા છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો રહે છે. તો એ માટે પહેલી જ પ્રક્રિયા તે આપી કે જર્મની અને ફ્રાન્સ છે એ ફ્રાન્સ વચ્ચે સૌપ્રથમ 1871 ની અંદર 1871 સેડાનનું યુદ્ધ થયું. સેડાનની અંદર યુદ્ધ થયું અને તેમાં ફ્રાન્સનો પરાજય થયો. સેડાનના યુદ્ધમાં ફ્રાન્સનો પરાજય થયો અને એના કારણે ફ્રાન્સ અને આજે જર્મની વચ્ચે સંધિ થઈ. એ સંધિનું નામ આપ્યું ફ્રેન્કફર્ટની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્કફર્ટની સંધિ. અને એ સંધિ ના કારણે આ ફ્રાન્સના લોકો છે એ લોકોના દિલ દુભાય છે, અયોગ્ય ગણવામાં આવે છે, કારણ કે એના પાસે ભારે દંડ વસૂલ કરવામાં આવ્યો. આ ઉપરાંત લોરેન્સ અને આલ્સેસ નામના 2 એમના ખૂબ મહત્વના પ્રદેશો ગણાતા હતા એ જર્મનીએ પડાવી લીધા હતા. આલ્સેસ અને લોરેન્સ નામના જે પ્રદેશો છે એ પ્રદેશો પણ પડાવી લે છે, જર્મની પડાવી લે છે અને ભારે યુદ્ધ વસૂલ કરે છે. એ જર્મન પ્રજા ભૂલી શકી ન હતી. એટલે આ સેડાનના યુદ્ધની અંદર આ જે ફ્રેન્કફર્ટની સંધિ થઈ એ સંધિમાં જ આ યુદ્ધનું બીજ વવાઈ ચૂક્યા હતા, કારણ કે એ ભૂલી શક્યું નહીં અને એનો બદલા લેવા માટે તત્પર રહ્યું અને એના કારણે આ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થાય છે. એ શરૂ થવાનું આ પહેલું કારણ સેડાનનું યુદ્ધ છે તે તમને જોવા મળે છે. બરાબર. એટલે સંધિ એટલે શું થયું? કોઈ પણ દેશ બે દેશો વચ્ચે યુદ્ધ થાય અને જે પરાજિત દેશ છે એને શરણ સ્વીકારવું પડે અને જે એને સાથે જે કંઈક આવા પ્રદેશો મેળવવા જે કંઈક વાટાઘાટો કરવા પડે એનું લખાણ લઈ એને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ સંધિ કઈ હતી? ફ્રેન્કફર્ટની સંધિ તરીકે ઓળખવામાં આવી. એના પર ભારે યુદ્ધ દંડ, આ ઉપરાંત આલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશો પડાવી લીધા હતા. આ પહેલું કારણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જોવા મળ્યું. એ ક્યારે થયેલું? તો 1871 ની અંદર. અને ત્યારથી એ પોતાનો કાવા દાવા એને જર્મનને કઈ રીતે પરાજિત કરવું એના માટેના દાવો ખેલતું રહ્યું હતું મનની અંદર. તો એ પ્રક્રિયા છે. બીજું કારણ જે તમને આપવામાં આવે છે
તે આર્થિક કારણ છે. આર્થિક કારણ એટલે ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં આગળ થયેલી? યુરોપની અંદર, અને તે પણ ઇંગ્લેન્ડમાં. સમયગાળો 1750 થી 1850 નો ગાળો હતો. બરાબર. આ સમયે કાચા માલ મેળવવા માટે અને બજાર તરીકે પાકા માલનું વિતરણ કરવા માટે પ્રદેશોની આવશ્યકતા હતી. એટલે ઇંગ્લેન્ડ અને જે આપણે જોઈએ છે ફ્રાન્સ છે, આ પ્રદેશના જે લોકો છે એ લોકોએ બરાબર આર્થિક પરિબળ તરીકે જોઈએ છે. તો આ લોકોએ વિશ્વના જુદા જુદા દેશમાં જઈ પોતાનો વેપાર શરૂ કર્યો. એ વેપાર જે ત્યાંથી અને કાચો માલ મેળવતા અને પાકો તૈયાર થયેલ એ મોંઘી ભાવે વેચતા હતા. એ સમયે જર્મની ઘણું પાછળ હતું, કારણ કે એના ઉપર આ ફ્રાન્સનું આધિપત્ય હતું. અને ફ્રાન્સનું આધિપત્ય હોવાની પ્રક્રિયાના કારણે આપણને જોવા મળે છે કે પોતાનો વિકાસ સાધતા થોડું મોડું થયું, અને એ પ્રક્રિયાને કારણે એમણે પાછળથી વેપાર શરૂ કર્યો. તો એ માટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતા જે ચીજ વસ્તુઓ છે એ એના કરતા ઓછી કિંમતે વેચવા માંડ્યા, અને એ પ્રક્રિયાના કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તૂટવા લાગ્યા, એમને ભારે ખોટ જવા લાગી. અને એ પ્રક્રિયાનો વેર મેળવવા માટે આ બીજું કારણ તરીકે, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે બીજું કારણ છે એ જવાબદાર બન્યું. એટલે આર્થિક પરિબળ એના માટે કારણરૂપ ગણવામાં આવ્યું. તો એ તમને દર્શાવવામાં આવે છે. ત્રીજી બાબત જેમાં લશ્કરવાદ આપણને જોવા મળે છે. લશ્કરવાદ એટલે સ્પષ્ટ થાય, લશ્કરવાદ એટલે શું? તો સૈન્યમાં અને શસ્ત્રોમાં મોટા પાયે વધારો કરવો, એને લશ્કરવાદ કહેવાય. સૈન્ય અને શસ્ત્રોમાં જે દેશ આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ હોય એ સૈન્યના તાકાતમાં વધારો કરે, નવા નવા શસ્ત્રો શોધે. બરાબર. હવે એ પ્રક્રિયા કઈ રીતે? તો એકબીજા દેશનો ભય લાગવા માંડ્યો, અને એ ભયના કારણે શંકા અને કુશંકાઓ વધી. એના સામે કઈ રીતે વિજય મેળવો? તો એના માટે એક જ જરૂરિયાત કે જે લશ્કર વધારે મજબૂત હશે તો જ એ બીજા દેશ ઉપર પોતાનો આધિપત્ય સ્થાપી શકશે. એટલે એના કારણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, બરાબર, અને રશિયા જેવા દેશોએ એક બાજુએ શસ્ત્રોમાં વધારો કર્યો, તો બીજી બાજુ તમને જોવા મળે છે લશ્કરની અંદર તો જર્મની, ઓસ્ટ્રિયા, બરાબર, અને જાપાન જેવા દેશોએ પણ લશ્કરમાં વધારો કરવા માંડ્યો. પુષ્કળ પ્રમાણમાં લશ્કર અને શસ્ત્રોમાં ઉત્પાદનમાં વધારો કર્યો, જેને લશ્કરવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ પ્રક્રિયા ઊભી થઈ. ત્રીજી પ્રક્રિયા જે છે એ જૂથબંધીઓ, ગુપ્ત સંધિઓ, જેને બીજા શબ્દમાં તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત સંધિઓ થઈ. બરાબર. તો એમાં એકબીજા દેશને શું છે? શંકા કુશંકા ભય જે ઉદ્ભવે છે, અને એના કારણે એ એકબીજા દેશો પ્રત્યેના વેર ભાવના ઊભી થાય છે. અને એમાંથી કઈ રીતે મુક્ત થવું તે માટે એકબીજા દેશો સાથે સંધિ કરી, જેને ગુપ્ત સંધિઓ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર એક બાબત એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે જો કોઈ દેશને ભય લાગે તો બીજા દેશને કહી કે જો કોઈ આપણા દેશ ઉપર કોઈ યુદ્ધ કરશે તો મને લશ્કરી મદદ, આર્થિક સહાય કરજો. એ રીતે સંધિ, અને તમારા પર થાય તો અમે તમને મદદ કરશું. આ રીતે એકબીજાને મદદરૂપ થવા માટે આવી ગુપ્ત સંધિઓ થઈ. આ ગુપ્ત સંધિઓ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને તુર્કસ્તાન વચ્ચે થઈ છે એક બાજુ, અને બીજી બાજુ જે સંધિઓ થઈ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન વચ્ચે આવી સંધિઓ થઈ છે, જેને ગુપ્ત સંધિઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે તમને જોવા મળે છે. તો એ ગુપ્ત સંધિઓને કારણે શું હતી? જે શંકા અને કુશંકા હતી એ ઘેરી બનતી ગઈ અને યુદ્ધમાં પરિણમે છે. એટલે એ માટે એ કારણ પણ જવાબદાર ગણવામાં આવે છે. એટલે એ તમને દર્શાવ્યું છે. ત્યાર પછી આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે સ્પષ્ટ થાય કે પોતાના દેશને વધારે પ્રાધાન્ય આપવું અને બીજા દેશ છે એ દેશના જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રને નિમ્ન ગણવા અને એના પ્રત્યે ઘૃણાની લાગણી જન્મવી, વેરભાવ ઉભો થવો. આ જે પ્રક્રિયા છે એ ઉગ્ર રાષ્ટ્રવાદ. એમાં ખાસ કરીને જર્મન રાજા કેસર વિલિયમ બીજો હતો. એણે ઉગ્ર રાષ્ટ્રવાદ નીતિ અપનાવી
અને એ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માંગતો હતો. અને એના કારણે એમણે આ પોતાના દેશની જે પ્રજા છે એને ઉશ્કેરી અને અન્ય પ્રજા પ્રત્યે ધૃણા દાખવી. આ પ્રક્રિયા જે છે એ જ રીતે અન્ય રાષ્ટ્રોએ પણ પોતાના રાષ્ટ્રને વધારે મહત્વ આપવા માટેના પ્રયત્ન કર્યો. આ રીતે આ યુરોપના દેશોની અંદર કયા ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન થાય છે અને એ પ્રક્રિયાના કારણે શું થાય છે, આ વિશ્વયુદ્ધ તરફ દોરી જાય છે અને તેમાંથી આ વિશ્વયુદ્ધ થતું હોય તે જોવા મળે છે. ત્યાર પછી વર્તમાન પત્રનો ફાળો. જુદા જુદા સામયિકો આવે છે, વર્તમાન પત્રો આવે છે, જેમ કે આપણે અહીંયા સંદેશ છે, બરાબર. આ જ રીતે તમને દિવ્ય ભાસ્કર છે. આમ જુદા જુદા જે વર્તમાન પત્રો છે એના ઉપર ઉશ્કેરણીજનક એવા અયોગ્ય એવા લખાણો લખ્યા એકબીજા દેશ પ્રત્યે, અને તેના કારણે આ વર્તમાન પત્રોએ પણ આ યુદ્ધ તરફ આવા લખાણોને કારણે વેરભાવના ઉત્પન્ન કરી અને તેમાંથી શું થાય છે, વિશ્વ યુદ્ધ તરફ દોરી જાય છે. એટલે તે તમને દર્શાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એટલે તમને આપે છે કે ઘણા દેશો એમ જ માને છે કે હું જ વિશ્વની અંદર પોતાની પ્રજા એટલે કે દેશની અંદર વિશ્વના દેશોમાં પ્રભુત્વ સ્થાપિત કરવા માટે આ પ્રજા જન્મી છે એવું ઈચ્છનાર જર્મન પ્રજા હતી. એમણે એ સમય દરમિયાન એવું કે યુદ્ધ એ જ કલ્યાણ અને યુદ્ધ દ્વારા જ આપણે વિશ્વમાં પોતાની સત્તા સ્થાપિત કરી શકશું એવી એમને નેમ ઊભી થઈ. ત્યારે એમાં ટ્રીટસ્કે નામના જે વૈજ્ઞાનિક હતા એણે એવું માન્યું કહ્યું કે શક્તિમાનને જીવવાનો હક છે, શક્તિમાનને જીવવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે એના ઉપર ભાર આપ્યો. તો નીત્શે યુદ્ધને પવિત્ર કાર્ય તરીકે ઓળખાવ્યું. આ પ્રક્રિયા યુદ્ધનું મુખ્ય કારણ તરીકે ગણાય છે. અને ત્યાર પછી છેલ્લે આવે છે તાત્કાલિક કારણ. 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછાય છે. પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ કયું છે તો તે તમને દર્શાવવામાં આવે છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે એક બાબત તમને સ્પષ્ટ કરી દઉં છું કે ઓસ્ટ્રિયા નો રાજકુમાર આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને એને પત્ની ખુલ્લી બગીની અંદર લશ્કરી કવાયતનું નિરીક્ષણ કરવા નીકળે છે. આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને એમના પત્ની ખુલ્લી બગીમાં કવાયત કરવા માટે, લશ્કરનું કવાયત એટલે કે નિરીક્ષણ કરવા માટે નીકળે છે. તે દરમિયાન બ્લેક હેન્ડ જે ઉગ્ર રાષ્ટ્રવાદીઓ છે સર્બિયાના, એ લોકોએ આ બંનેનું ખૂન કર્યું. એનો આરોપ ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર આપ્યો અને 48 કલાકની અંદર એના ગુનેગાર જે હત્યા કરનાર છે એને સોંપવા માટે જણાવ્યું. ત્યારે સર્બિયાએ એ અંગેનું કહ્યું કે એમાં અમે કંઈ જાણતા નથી, અમને ખબર નથી. અને તેના કારણે આ ઓસ્ટ્રિયાએ સૌપ્રથમ સર્બિયા સામે યુદ્ધ કર્યું અને એ સાથે જ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલે તાત્કાલિક કારણ તરીકે આ ઓસ્ટ્રિયા રાજકુમારનું ખૂન ને ગણવામાં આવે છે. તો આટલી પ્રક્રિયા પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કયા છે, કારણો કયા છે, તો એ કારણો તમને જોવા મળે છે. બરાબર. આટલી પ્રક્રિયા બીજા પ્રશ્ન તરીકે જોઈએ છે એટલે એટલી બાબત ધ્યાનમાં રાખજો. અસ્તુ.